અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. રાજકોટ એમ્સમાં ભરતીની અંદર મોટા કૌભાંડની આશંકા વ્યક્ત થઈ રહી છે. અહીં એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CD કટોચ પર ગેરરીતિનો આરોપ લાગ્યો છે. પૂર્વ ડિરેક્ટરે ખોટી રીતે દિવ્યાંગ પુત્રને ક્લાસ 2 અધિકારી બનાવ્યાનો આરોપ લાગ્યો. આ દિવ્યાંગ પુત્રને મેડિકલ ફિટ બતાવી એમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવ્યાનો આક્ષેપ છે. ડોક્ટર કટોચના પુત્ર ભાવેશ કટોચને બંને આંખમાં તકલીફ છે. અહીં ડિસએબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે મેડિકલી ફિટ બતાવાયો તે સવાલ ઉઠી રહ્યો છે. ભાવેશ કટોચને 60% ડિસએબિલિટીનું સર્ટિફિકેટ છતાં કઈ રીતે મેડિકલ ફિટ છે તે અત્યારે મામલો ગરમાયો છે. ભાવેશ કટોચે આંચકી ઉપડતા એમ્સમાંથી દવા લીધાનો ખુલાસો થયો. ભાવેશ કટોચ 17 વર્ષથી આંચકીની દવા લેતો હોવાની વિગતો સામે આવી છે. અગાઉ પણ ખોટા ડોક્યુમેન્ટથી ભરતીની ઘટના સામે આવી હતી. એમ્સમાં અગાઉ પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળાએ પણ ખોટા ડોક્યુમેન્ટ્સને આધારે પોતાના ભાઈ રણજીત વાળાને નોકરીએ રાખ્યાના આક્ષેપો ઉઠ્યા હતા. ત્યારે એમ્સમાં ભરતીની અંદર મોટા કૌભાંડની આશંકા વ્યક્ત થઈ રહી છે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, એમ્સને લઈને વારંવાર આવા વિવાદો ભરતીને લઈને સામે આવી રહ્યા છે. હવે આ મામલાની અંદર શું ખુલાસો થઈ રહ્યો છે અને તેને લઈને કોઈ કાર્યવાહી થશે ખરી? જયેશ, એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચ છે તેમને તેના પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ હવે તેના એક પછી એક કૌભાંડો છે તે સામે આવી રહ્યા છે. સૌથી મોટો આક્ષેપ એ થઈ રહ્યો છે કે પોતાના જે દિવ્યાંગ પુત્ર છે તેને એમ્સમાં ફિટ બતાવી અને ક્લાસ 2 અધિકારી તરીકે તેમને નોકરી છે તે આપી દીધી હતી. ભાવેશ કટોચ જેઓ ફિઝિકલ રીતે ડિસેબલ હોવા છતાં તેઓ ફિઝિકલ રીતે સક્ષમ છે તેવું સર્ટિફિકેટ આપી અને તેને નોકરી આપી દીધાનો આક્ષેપ છે તે થયો છે. જે ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદમાં જે ફરિયાદી છે તેમના દ્વારા કેટલાક પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં તેમને આંચકીની સમસ્યા હતી અને તેને લઈને એમ્સ હોસ્પિટલમાં તેની સારવાર થઈ હતી તે અંગેના મેડિકલ સર્ટિફિકેટ છે તે પણ રજૂ થયા છે. આ ઉપરાંત જે ડોક્ટર કટોચની સાથે સાથે ત્યાં જે વહીવટી અધિકારી તરીકે જયદેવ વાળા છે તેઓ પણ હતા અને ત્યારે તે સમયે તેમના ભાઈને પણ તેમને ખોટી રીતે નોકરી આપી હોવાનો જે આક્ષેપ છે તે થઈ રહ્યો છે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ છે તેમાં આ અંગેની તપાસ છે તે કરવામાં આવી છે. જે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ફરિયાદ છે અમને મળી છે અને તેને સંબંધિત જરૂરી તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે જે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ છે તેમને જાણ કરી દેવામાં આવી છે. જોવાનું રહેશે કે આ ફરિયાદના આધારે આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે. જી જય જી બિલકુલ, મોહિતામાં ગતિવિધિઓ પર આપ નજર રાખતા હશો તો વારંવાર આ પ્રકારની મામલો તો સામે આવી રહ્યો છે, પરંતુ હવે જે સવાલ ઉઠી રહ્યા છે તેને લઈને શું તપાસ થાય છે અને કોની જવાબદારી સામે આવે છે તે મહત્વપૂર્ણ બની રહેશે. ભાવેશ કટોચને આંચકી ઉપડતી હતી અને 17 વર્ષથી તેની દવા પણ લઈ રહ્યો છે, છતાં પણ ભાવેશ કટોચને મેડિકલી ફિટ બતાવવામાં આવ્યો છે. તેની પાસે સર્ટિફિકેટ પણ છે અને આ ખોટા ડોક્યુમેન્ટ સાથે તેની ક્લાસ 2 તરીકે ભરતી થઈ ચૂકી છે અને આ જ સમગ્ર મામલો હવે સામે આવ્યા બાદ હવે શું તપાસ થશે તે જોવાનું રહેશે. પણ પૂર્વ ડિરેક્ટર દ્વારા આ પ્રકારનો કારસો રચાયો હોવાની વિગતો સામે આવી અને તેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં ખોટી રીતે પુત્રને તેણે ક્લાસ 2 અધિકારી માટેનું ડિસએબિલિટીનું જે 60% ડિસએબિલિટીનું સર્ટિફિકેટ આપ્યું છે છતાં પણ ફિટ બતાવાયો છે. ત્યારે ચોક્કસપણે વારંવાર એમ્સની અંદર જે ભરતી થાય છે તે શંકાના દાયરામાં આવી છે. આ પહેલાં પણ આવા ખોટા ડોક્યુમેન્ટ સાથે ભરતી થયો હોવાનો મામલો સામે આવ્યો છે અને ફરી એકવાર આ પ્રકારનો મામલો સામે આવ્યો. મતલબ કે એમ્સની અંદર ભરતીમાં મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH